હા મનુભાઈ હા આ ભુવોજી બેઠા હા જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી આવો ભાઈ આવો હા ભુવાજી બેહો મણીલા પેલો લાવો ખાટલો લાવો હા લેતો આવું દોઢો રાખો ને. હા બસ દોઢો રાખો. એને ઓમ પાથરો ઓમ આ બાજુ પાથરી દો કશો વાત એમ લઈ લો. હા પાથરો એમ નહીં આ ઓમ થોડું ઓમ રાખો પણ ઓમ હા અહીં બા જય મનુભાઈ બે હોય બે એક જણ હોય બે બેહો. ચીની બાજુથી ભૂલા પડ્યા તમે આ વઢાપુરથી વઢાપુર હા વઢાપુરના સરપંચનો ફોન આવ્યો તો મારા ઉપર હા એમને જ મોકલ્યા ગામમાં તમારું નામ પૂછતા પૂછતા આયા આમાં તમે ઢેબાપુરમાં આવીને નાના છોકરાને પૂછો તો મારું બતાવી દેતા બેલો હા બતાવી દીધું કે તમે અને આપણે ભાઈ સેવા કરીએ હે અને આ તબેલે બેહીએ હે આપણે જોઈ જતા નહીં નામ હા બાજી હારું. હવે અશોકભાઈ કયો યાર અમારા સરપંચે બધી વાતચીત તો કરી છે ને તમારે વાતચીત એટલે સરપંચે એવું કોક કીધું હતું કે અમારા ગામના નાગરિકોને આખા ગામને તકલીફ આવી છે કોક અને કોક ચૂડેલ હ પણ હવે આખી વાત તમે કરો તો ખબર પડે જે રીતનું હ અમારે એક ભાઈ પહેલા જ ભાઈ કરી હા પહેલા બધું કમ્પ્લીટ હતું પણ અમે સરપંચ અમારા હે ને એક જડીબુટ્ટી લાયેલા કે હા, હા. ચમત્કારિક હતી બરોબર કે ગામમાં બધા વોઢા મેણું ભાગો હા એટલે એને અમે અભિષેક કરવા જતા સપ્તેશ્વર સપ્તેશ્વર અને હા પછી અભિષેક કરીને આયા બરોબર એટલે પહેલા જ ભાઈ પહેલું શરૂઆત હતી હા હા એટલે એમના ઘેર લઈ ગયા અને મોય પછી શું થયું એ કોઈ ખબર ના ખબર નહીં પડી, હા. ચૂડેલ હ કે હું હ શું છે? એટલે પછી સરપંચને વાત કરી તો સરપંચે તમારું એડ્રેસ આવે અને પછી અમે આવ્યા બરોબર એ અભિષેક કરીને આવ્યા ને એટલે કુંડારામાં જડીબુટ્ટી પડી ગઈ એટલે ત્યાં તકલીફ થઈ બીવાય નહીં આ તો માતાજી એ બા ભાઈ માનવ્યો હા માતાજી બોલો તમે ભલા આયા અને આયા હો અને તમારું દુઃખ હું કહી દો લ્યા તમે એની ચિંતા ના કરતા બસ અમારું એ દુઃખ માતાજી મટાવો. કયો તો હારું બસ આવું જુઓ બસ માં તમે આ અમારો જે કહો ને ભાઈ આ જડીબુટ્ટી કરો હો ને હા એ જડીબુટ્ટી કાયદેસર ચમત્કારિક હતી લ્યા સાચું હાચું હાચું પણ એનો ચમત્કાર રદ થઈ ગયો તો સાચું હાચું હાચું માં અને તમને ભાઈ જેને હાલી હતી એને કીધું કે આ જડીબુટ્ટીનો અભિષેક કરાવજો લ્યા ઓ વાહ જ્યાતા અને અભિષેક કરાવવા માટે તમે સપ્તેશ્વર જ્યાં લ્યા સાચું સાચું મારી સાચું. અને સપ્તેશ્વર જ્યાં જડીબુટ્ટીનો અભિષેક કર્યો અને જડીબુટ્ટીને ખબર પડી જઈ હતી ભાઈ કે આજ આ લોકો મને હાચવીએ કે નહીં એટલે જડીબુટ્ટી ખોવાણી હતી લ્યા ઓ વાહ પડી દીધી ખોવાણી હાચું બોલજો ભાઈ હાચું હોય તો હા કહેજો નકર ના કહેજો ના ના મારી સાચું સાચું, સાચું સાચું. ધન છે તારા તેજ ન માડી અને જો ખોવાણી હતી એ જડીબુટ્ટીને પોતે ખબર પડી હતી બરોબર અને એ ખોવાઈ જઈ હતી પણ તોય ભગવાનને કરવું એવું કે તમારી જડીબુટ્ટી પાછી જડી ભાઈ સાચું 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 એ હાચું અને લઈને તમે અહીંથી નીકળ્યા અને ભાઈ હું કહું છું અને એક કુંડાળામાં પડી વાહ, જડીબુટ્ટી. માતાજી. હાચું, વાહ, વાહ. અને કુંડાળું ભાઈ તમને લાગ્યું કે સામાન્ય છે હા ચાર માટલો મેલેલો હન બે દીવા ઓ મેલેલા વાહ, હન. વાહ, વાહ. આ કુંડાળામાં કોઈ નહીં સાચું પણ હકીકતમાં એ કુંડાળામાં ભાઈ ચુડેલનો ચોકો હતો રે હા. મને તો કહેતો મને- અશોકભાઈ તમારી વાત કમ્પ્લીટ આવી લ્યો અને એટલેથી આ જડીબુટ્ટીમાં એ ચુડેલ પેઠી ભાઈ સાચું 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 અને એ ચુડેલ તમને બીજું કોઈ ના કરો એટલે ચુડેલ તમારા ભાઈ જે એને જોઈતું હોય તે માગી લ્યો બરોબર પણ એ જડીબુટ્ટીને જે પૂજા કરતો હતો ભાઈ તમારે જે હોય શું નામ હતું પેલા જ ભાઈ. પહેલા જ ભાઈ આ એ પહેલા જ ભાઈ જે પૂજા કરતા હતા એ પૂજા કરતા કરતા જડીબુટ્ટીને એવું કીધું કે તું મારી થઈને રજે બરોબર અને મારા અંગાતના અંગાત રજે એટલે તારા તું એ- અને એટલેથી એ જડીબુટ્ટીમાં રેલી ચુડેલ એમના કોઠા પેઠી એ ગઈ. બરોબર સાચું અને આ એટલે સાચું જતા તમને હેરાન કરે છે કહેવાનો કોઈ રસ્તો હા. આવું કીધું જ છે પહેલા થી લ્યો ભુવાજીની વાત કમ્પ્લીટ આવી સાચી વાત સાચી. રેડી આવી વાત હવે ભુવાજી ગમે તે કરો પણ રસ્તો કાઢી આલો કોઈ રસ્તો કોક કાઢ્યા કરો રસ્તો એટલે ભાઈ ઓફળો હવે અમને ઓરતો તો કર્યો હો પેલા જ જીએ કે માં તું મારી થઈને રજે
આમાં આ એમને પહેણી જઈ કહેવાય બરાબર એ હે ચૂડેલ. એટલે આમાં આ તો ભાઈ લાખે જલ્દી જાય નહીં એવું અને ગોમમાં હેરાન કરશે. હજુ તો પેલાજીને હાલ્લા પહેરાવશે. પહેરે તો આ બે ખત પહેર્યા શરીર કહું પહેરીને તો જ આવે. હાલ્લા પહેરાવશે હજી તો. અને જો દાખલા તરીકે નહીં તમે વર્તો કર્યો ને કા બહેરું હતે મારું થઈ જાય સારું તો સીધા તમારું થઈ ઓ જાય. બાબા રે. ના ના તો આપણે તો એવો વાતો કરવો જ નહીં. અને આ તો રાગ આખું ગોમ ધૂણશે કે હવે હાલ્લા બધી પણ એનો કોક રસ્તો કોક બતાવો રસ્તો ને, કાઢો વિચાર ભલે. પડે એવું રસ્તો. હવે એક કામ કરો, કાયમને દુઃખ કાઢો. પેલા તો આ તમને જે હેરાનગતિ કરે હે ને હા શું કરે તમારા સપનામાં આવે? મને બીજું કશું મારા ઓહા પડી જાય. મને તો સાથી પણ બેસી જાય આ મનોભાઈ તો આખું સાચી ઉપર જ બેસી રહ્યો અહીં. અને ધોકો આવે છે ને તે ધોકો તો ધડમ ધડા કરીને ઠોકાળે છે. બોલો અને મને ધોકા પડ્યા છે. એટલે પાછું એ જડીબુટ્ટી પડી જાય ને હા તો પેલાજી જાતે પડ્યા હતા કે કોઈને ધક્કો મેલ્યો તો? ના પથ્થરની ઠોઠ આવી હતી. એટલે પડી જાય. જાતે પડી ગયા હતા એમ? ઓહો. નકર કીધું કદાચ મને એ ધક્કો મેલ્યો હોય. ના ના એવું નતું, પથ્થર હતો આગળ. હા, પથ્થર હા. અને મનુ બે પાછળ હતા. ના હું એમના પાછળ જ હતો યાર. હા એટલે હવે આમાં એક કામ કરો, હું તમને દોયડો કરી આલું. બરોબર હા એવું કોઈ બરોબર. હા. ના કરો. બરાબર દોયડો કરી આલું અને તમારા દરેકના ઘર આગળ 2 અગરબત્તી આપણો માતાની નોમ દઈને મેલડીમાંનું નોમ દેજો અને 2 અગરબત્તી ઘર આગળ રોજ હળગાઈ ઘર આગળ કરજે. ઊભી કરવાની. બરોબર બરોબર. એટલે આ જો સુધી આપણો 11 દાડોનો હાલ હું ધીજ મારું છું. બરોબર જો 11 દાડોમાં તમને કોઈને કશું થાય ના, હા તમે શાંતિથી ઊંઘો ને ખો પીવો, હા બસ તમારે કોઈ હેરાનગતિ ના થાય. અને કદાચ પેલાજી તમારા ઘેર આવે ને તોય ચિંતા કરવાની નહીં. એ ગમે એટલું ચરિત્ર કરવા માંગશે ને પણ કરી નહીં એક. હા. બરાબર. એમના અંદરની ચૂડેલ જાગૃત નહીં થાય. હા, બરાબર. ભાઈ, એવું હા, કરો. આવું જ કરી એવું આપ. કરજો બાપા. બરોબર. અને જો 11 દાડા કમ્પ્લીટ રહ તો પછી ધણીની આપણો સોળાવો જ પડશે કે હોવે. તો પછી તમે એને લઈને હોય આવજો. બરોબર તો આપણે એ દાળ શું હ કે એમને પોતે જો એના કોઠામાં જે ચૂડેલ જ બોલશે હા. એને જે જોશે આપણે એને આલી દઈશું. બરોબર. એટલે એના રસ્તા જતી રહે. બરાબર. હા, બરાબર. બરોબર. કારણ કે મને તો કઈના સમાચાર મળે કે ભાઈ વઢાપુરમાં પહેણવા માટે બધા તાહીમામ કરે છે, વાત સાચી સાચી છે. વાત. ઉદમ કૂદ કરે છે. સાચી વાત. નકા વઢાપુરના સરપંચ તો યાર કેટલું કોમ કરે છે. ના ના અમારા સરપંચ તો કેવું પડે એવું નહીં. હેડ આ બોલો તમારા ગામની ગ્રાન્ટ આવી હતી ને અને મેં વહીથી કીધું કે સરપંચ અમારા એક રસ્તો થોડો સારો ખરાબ થઈ ગયો અને મારે કીધું લોકો આવે ને હોય એને તકલીફ પડે તે તમારા ગામના સરપંચે મારી ભાઈબંધી માટે અમારા ગામનો રસ્તો કરી નાખ્યો. લ્યો. એમ તો બહુ ભોગ આપો એવા સરપંચ. સરપંચને તો જોરદાર આખા કામ ગામ કરે છે. પ્રત્યે એટલી લાગણી છે જબરજસ્ત અને લાગણી. કેવું પડે એવું જ જેવું નહીં. કામ કરે પાછા. એટલે અમે તમે આયા હો હું દોયડો કરી આલું, તમે એની ચિંતા ના કરતા. બરોબર. અમે એક કામ કરો, આપણે પાછળ ઓયડી રહી ને ઓહો. એમાં દોયડો પડે છે લેતા આવો. જજે મનુભાઈ લેતા આવજો. મનુ આવ્યો કે નહીં? ઓ લાયો દોયડો મેં. હા હા પાછો નકા આ તો મનુ ઈ કામ મયા પાર્ટી ઓઈડી મે બી વાય. ના ના આપણે તો બધું ખુલ્લા દોરા ને બધું મૂકે છે. આ દોરો એ લાયો ને એ બે ગરમ ઓવર માતાજીની રજા લઈ લઉં. હા રજા બધા લો. ગોબર ઉભું ને માતાજી હવે હે હે મારી હે રામ રામ. એ માં આ ધણીઓ તારા પારા આયા છે. કમ્પ્લેટ રજા આપી દીધી ને. અને માં હો રે કમાન મજા કરજે માં. સારું થયું આપણા ગામના સરપંચનું. હા. ઓએ મોકલે. એ મોકલે તો કોક રસ્તો નીકળ્યો. શાંતિ થશે. એટલે તમે 3 જ જણા હો ને? ના તું તો બીજા બધા જેસે 12 જણા તો એક વસંત કરીને હ તો 12 જો હે. એક તે તો ચોથો લઈ લે. હોય તો તે ઘણું બની આવજો વસંતમાં. કેવડી ને બધી જે તે આપણે ચિંતા રે નહીં. એટલે દોરા એ પ્રમાણે કરી આલું ને હું તમને. અને પહેલા જ બાનો બધવાનો. હા યુવાન એ ના તો બધા. હોય કે લાવવાનું કિસ્સો. હા હા બરોબર. આ તો મમ્મી તો વળી પેલું પાણી હોય તો ચીધી લાવીએ છે યાર. હા એ તો હા, એ તો ભાઈ પતી ગયું. 11 દાડા થયો ને હા. એટલે કશું નહીં કરે, પણ તમે તાર
અરે આવતા આવતા અને તો આપણે પાડી દઈએ યાર. ચોકી તમે બાંધી દોરા દઈએ. બોધેલા હોય એટલે તમે કોઈ નહીં થાય. હા આપણે કશું ના થાય, આપણે બધેલા હોય એટલે આપણે હા. નજીક હેડે આપણા આવશું. જેવા માણસ જેવા તો માણસ તારા પાડે ને યાર. ના, ના પાડે. કશું ના થાય આ હા, દોરડો દોરડો આપણે બાંધી સરપંચ દોરડો તમારું બાંધી લાયા. બાબુ, મનુભાઈ મારા બરોબર, પાછળ તો- તમને હારો ભુવા ઉપર વિશ્વાસ નહીં લાગતો. ના સ મને વિહો પણ મને મારા પાછળ પડી હે તે મને બહુ બીક લાગે. મને બહુ બીક લાગે. જો માતાજી ઉપર વિશ્વાસ રાખવો પડે ભાઈ. હા વિશ્વાસ ના, વગરનો શું કામ આ- બધો નકામો. જો સરપંચે દોરડો બાંધ્યો હા. તો એમને કોઈ તકલીફ હા, થાય એમને કશું નથી. બસ એ સાચું કહું, તમારા સરપંચના હાથે કાળો દોયડો બધીને આયા ને હા. એ પહેલા જ દાળ માર ફાય આઈને કરાઈ ગયા. લ્યો એ હું નહીં કેતો ઓય જ આયા હતા તારા પણ ઓય મોકલ્યા ને હા એ હોય છે કે ખબર લ્યો, પડી. અને આ પેલા ભાઈને આલજો અને વભળો બધા. હા, એ વસંતભાઈ નામ. આ બધા દોરા તમારા જમણા હાથે બોધવાના. જમણા હાથે. અગરબત્તીનો ધૂપ દેવાનો, બરોબર જમણા હાથે દોરો બોધ દેવાનો, અને હોજે 2 રોટલી જીયાળી કરીને કૂતરો ને 2 રોટલી જીવાળી કરીને ગાય ને બરાબર. બરાબર ખવડાવી દેજો. એક જ વખત કે અગિયાર 11 દાડા ને એક જ વખત. હા એક જ પેલા બરોબર બરોબર. હા. બરોબર અને પછી એ તો હું પાછું કોઈ આગુ પાછું કરવાનું છે ને તો 11 દાડે તમે આવશો ને ઓહો. અને આ ચુડેલ બુડેલ નીકળી જશે ને અને પછી ગોમ પાછું સુખી થઈ જશે તો આપણે પછી આગળ જે કરવાનું છે માતાજી જે કહે તમારે કરવાનું. હા, એ બરાબર. તૈયારી એ કરવા અરે બરોબર જે ને? કે આપણે તૈયાર છીએ પણ તમે ઓમતે મને છોડાવો. કારણ કે જો આપણે રૂપિયા લેતા નહીં ના ના બરોબર પણ પછી માતાજી એમ કહે ભાઈ તમારે 25 કુવાસીઓ જમાડવાની હા, જે તો તમારા ગામમાં તો છે જ નહીં. ના ના. બરોબર એટલે તમારે પછી અમારા ગામમાં આવીને ટેબાપુરમાં જમણવાર હા, તો કરી કશો વાંધો નહીં. કશો હતો નહીં. દુઃખ જતું હોય તો હું હતો અને તમે જો આ દુઃખ આ દુઃખ નીકળશે ને હા તો પછી જો તમારા ગામમાં બધાને મું પાણી યાર. લ્યો હા, લ્યો એવું જુઓ માતા. ઓઢાપુરનું દુઃખ હું ભજ્યાલું તમારા સરપંચે કીધું હતું બરોબર. પણ સરપંચ કી જડીબુટ્ટી લાવી અમે જડીબુટ્ટી લાયા જડીબુટ્ટીમાં તે જ હતું બરોબર પણ અમે એમાં ચૂડેલ પહેરી દઈએ અમે જડીબુટ્ટીમાંથી ચૂડેલ નીકળશે તે તેજ ઉદી લેતી જ બસ, એ વાત એ પાછી જડીબુટ્ટી નિસ્તેજ જ થઈ એવી જવાની. નહીં. એટલે તમારે આ બધું દુઃખ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે એનું કોક ઓળ કરીએ. તો વાંધો નહીં તાર બધું દુઃખ આપણા ઢેબાપુરમાં જ દુઃખ આપણું દૂર થયો આ પેલા આ આ બધા વાઢા મેણું એ ઢેબાપુરમાંથી જ ભાગ બસ. છે છે. તાર અમે તમે તાર ચિંતા કર્યા વગર જો અને આ દોરો બોધો બરોબર. પછી તમે તાર હોમાં પહેલા જ જે આવતા હોમાંથી પહેલા જ જઈને ઘેર જજો ને તે તાર. હવે કોઈ ચિંતા નહીં મને હા પછી બરાબર લે. કરે નહીં. હવે રાજી હવે થયા મને છે. ચિંતા નહીં તાર હવે રાજી થયા. ના, લે ના. હવે બુઆજી તાર રજા લઈએ ને. હા, જય માતાજી. જય જય માતાજી. માતાજી. અરે બસ. ઉપર હું પીવો. પેલા જ છે આવે. ઓહો, પહેલા તો હો ને આવતા. હું પીવા માંડું, આપણે પીવા નહીં. હા, પેલા બા. જુઓ. કશું નહીં, આ તો ખાલી. તમારે બતાવે ખાલી. હા, મૂકી દે. થઈ ગયો દોરો બારી. રાજી રાજી થઈ ગયો તો વેપારી તો. બોલો પેલા બા, ઓમ છો ને પેલા? એ તો ખાલી એમનેમ, કોમના. ઓહો. ચો નાકરી આ બાજુ. હા હા બરોબર બરોબર. હા બોલો. હા? વાતો કરો આ તો ચપ્પુ લઈને આયા. એ તો અરે તપ તો નતું શાક છે મારો અત્યારે હાલ બજારમાં જોતો તે લેતો આવ્યો છું બરોબર. અલે આ ચમત્કાર આ ખરો. હા આ ખરો ભાઈ ચમત્કાર. કે હના ચમત્કાર ફમત્કાર હું વાતો કરો હો તમે એ તો કશું નહીં, એ તો ગોડો થઈ ગયો. દેજો મારા ઘેર તમારો ખીરો કઈ ખવડાવો એ ના નહીં ખાવ. તમારે ઘેર આવું જ નહીં. તો પેલું ના તમારા ઘેર આવું તો આવું જ નહીં મારે. અલ્યા હવે અલ્યા, ખાવું ખાવું. હા આવું તો જવા. ના, ના, ના. ના. આપણા ગામના નહીં. ના તમે બેચારા તો મારે નહીં ખાવ. ના લ્યો મારે નહીં ખાવ. નહીં હવે વ્યવસ્થિત જે વાતો નહીં કરતા આપણા. એ વાતો કર. એ તો એમનેમ ખાલી ખોટું ખોટું મગજમાં વેમ ના રખાય. ના એટલે હું હાલું વેમ હતું તે એ તો તમારું એમનેમ એ તો મારે મનમાં વેમ રાખી જાય. અરે કે હું તો હું એવો ને એવો હું આ વેમ ના તમારું તમારે કશું ખામી નહીં. તાર પછી આ તો એકદમ હોલા ભરકણ હા. ઓલા ભરતા. ઓમ રેડી દેખાય. તે રેડી તો શું હું હવે મારામાં તે રેડી દેખાય કરી ભમિત નહીં ગયો ને. હવે હારું આ તો જબરું કહેવાય. ત્યાર પછી એ ભગવાન આવડ આવડ આગળ ગયે. બસ તમે બીજું જો હવે બીક લે હેડો ખરી તારા. આપણે
હવે આપણે તો જવાનું હોય ને ઓ લેડો આપણે જતા આવીએ લેડો પેલો તો અમે જતા હા આવીએ હું ઓટો મારીને હા આવું છું. ખેતરમાં ઓટો મારતા આવો જોયું મનુ હા જોયું આ દોયડાનો કેવો ચમત્કાર ચમત્કાર જોયો? હે? એટલે આ ભોજી જોરદાર કેવો હોય લગીરે ચરિત્ર દેખોણી પેલા ના લગીરે નહીં ત્યાર પછી આ દોયડાનું જેટલું આમ તેજ હે પણ એ તાર વાત એની અને આ. ભોજી જોરદાર હે પાછા ભુવોજી તો જોરદાર જતા હોત જ માતાજી આવી ગયો અને આપણા સરપંચે જોરદાર ભૂવો ખોળી નહીં ખોળી લાયા લાયા. જબરદસ્ત. શિકાર ચોથી ખોળ્યા આવું કોઈ ખબર નહીં પડતી ઓળખોણો હોય મોટી મોટી જો આપણે આ દોરો બતાવ્યો એટલે તરત પાછા પડી ઈવન ગયા તો જતા ખબર રહ્યા. ઈવન તો બધી ખબર હા હા લેડો હવે આ ખુશીના હમાતા આપણે સરપંચને જઈને હાલ લે હા બરાબર અને હારે આપણે પાણ ઉભા રહ્યા તોય કશું ના બોલ્યા ના પેલા બોલે. ઘેર ઘેર જઈએ દોરાનું અગરબત્તીનો ધૂપ બૂપ કરીએ અને પછી સરપંચને ભેગા થવા અને એ તો અજોડે બન્યું કે મન તો કશું થયું જ નહીં એવું એ તો કે ના એ તો પેલું થવા ના દે ના થવા આવા જ દે. ના દોરડો આ જોઈ દોરો ધોઈને જ ના થવા દે હા લે હડજો આપણે સરપંચ ના ઘેર હેડો હા દોરો બોધ્યો ધૂપે કર્યો અને બોધી નાખ્યો પણ હવે આ અશોકભાઈ એને મણીલાલ ચાલ આવશે આ તો સરપંચ એટલે હા આઈ ગયા જો અમે ધૂપ ને અગરબત્તી અમે આ કરીને દોરડો જાય બધું બધું complete કરી રહ્યા? હા, complete. થઈ દીધો ને મેડીમાંની બે અગરબત્તી ઓય મહેરબાની અગરબત્તી કરી દીધા એવું હા. બધું કોઈ બરોબર. ચિંતા નહીં લે આપણે હડો હવે આપણે સરપંચ ના ઘેર લે હેડો હવે હેડો. સરપંચના ઘેર